હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી. તો આ વિડીયોમાં આપણે શું કરશું કે પીએસઆઈ કોન્સ્ટેબલની જે હમણાં જાહેરાત થઈ છે ને એના વિશે મેં આખું જ તૈયારી ક્યાંથી કરવી જોઈએ, સિલેબસ શું છે, આપણે બરોબર ને કયા વિષય પહેલા કરવા જોઈએ, પછી આપણે બુક લિસ્ટ જોશું જે બધાનો ક્વેશ્ચન હોય છે ને બધાનો ફેવરેટ ક્વેશ્ચન આ જ હોય છે કે બુક લિસ્ટ શું હોવી જોઈએ ને સૌથી બધાનો ઇશ્યુ હોય છે કે વાંચેલું યાદ નથી રહેતું તો આપણને શું કરવું જોઈએ. આ બધા ટોપિક આપણે આગળ વિડીયોમાં કવર કરશું બરોબર ને. તો સૌથી પહેલા જોઈએ કોન્સ્ટેબલમાં પેપર સ્ટાઇલ શું હોય છે. પાર્ટ એ અને પાર્ટ બી હોય છે. રીઝનિંગ 30 માર્ક્સ નું આવે, મેથ્સ 30 અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન એ 20 માર્ક્સ નું આવે એટલે ટોટલ 80 માર્ક્સ નું આવે છે બરોબર ને. આમાં પણ 40% નો ક્રાઇટેરિયા છે ને ઈ જ વસ્તુ પાર્ટ બી માં પણ 120 માર્ક્સ નું આવે છે, આમાં પણ 40% નો ક્રાઇટેરિયા હોય છે બરોબર ને. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો એ વસ્તુ યાદ રાખજો. જો માર્ક્સ આમાં બંધારણ 30 માર્ક્સ નું પૂછાય છે, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક અને જીકે આમાં 40 માર્ક્સ નું, હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી 50 માર્ક્સ નું પૂછાય છે. સિલેબસ આપણે આગળ જોશું, હું કહીશ તમને. પીએસઆઈ માં કેવી રીતે છે, આ પીએસઆઈ નું છે બરોબર ને. એમાં બે પેપર આવે છે કે એમસીક્યુ આવે છે અને એક લખવાનું આવે છે. એમસીક્યુ માં અને લખવામાં આપણે જોઈએ તો પેલા એમસીક્યુ માં પણ બે પાર્ટ છે. એકમાં મેથ્સ રીઝનિંગ આવે છે અને બીજામાં જનરલ જીએસ આવે છે બરોબર ને. જો એટલે 100 માર્ક્સ નું તમારે મેથ્સ રીઝનિંગ જ આવશે ને બાકી 100 માર્ક્સ નું આપણું જીએસ આવશે. એમાં પણ 40% માર્ક્સ નો ક્રાઇટેરિયા છે જ. પ્લસ હવે એક નવો નિયમ આવ્યો છે, આપણે ડિસ્ક્રિપ્ટિવ આવે છે ને એમાં એક નવો નિયમ આવ્યો છે. જો શું લખ્યું છે અહીંયા આગળ, પાર્ટ એ અને પાર્ટ બી નો જે ઇવેલ્યુએશન થશે ને એમાં 40% તો મિનિમમ છે જ, પણ જેટલી પોસ્ટ છે ને એના 20 ગણા જ લેવામાં આવશે બરોબર ને. જેટલી જગ્યા છે ને એના 20 ગણા ને પેપર આ જે મેન્સ વાળું છે ને ઈ ચેક થશે 20 ગણા, 20 times number of vacancy required બરોબર ને. તે ધ્યાન રાખજો આપણને. એટલે આમાં આપણને એમાં એ જ લેવાનું છે. હવે આમાં જોઈએ તો આ જો સિલેબસ છે કોન્સ્ટેબલ નો, પોલિટીમાં બધા અંદર સબ્જેક્ટ છે, આખો સિલેબસ આપણને મોઢે યાદ હોવો જોઈએ. જોઈ લો બરોબર. હવે હું તમને સિલેબસ વાઇઝ તમને બુક લિસ્ટ કહેતો હોઈશ એ પ્રમાણે હું તમને કહીશ બરોબર. તો આપણે સૌથી પહેલા બુક જોઈએ. સૌથી પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ છે મેથ્સ રીઝનિંગ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો કોઈ કાંઈ કર્યું જ નથી બસ જેમનું ઝીરો છે મેથ્સ રીઝનિંગ તો એ લોકો શું કરી શકે છે, તમને જો ફ્રીમાં કરવું છે તો ટીચિંગ કિશન છે, એક્ઝામ એક્સ છે બરોબર ને. બાકી બહુ બધા છે ને મને હમણાં ઠીક છે પણ મને હમણાં એક સાહેબ બહુ ગમ્યા છે, લર્નિંગ પોકેટ વાળા બરોબર ને. હેમંત શાહ સર છે, હેમંત શાહ સર છે, સારું છે એમનું. ફ્રીમાં એમણે સીસી અને પીએસઆઈ કોન્સ્ટેબલના જે વિડીયો નાખ્યા હતા એ બહુ કામના છે. મને પણ જનરલી સારા લાગ્યા હતા, મેં પણ એમના જોયા હતા બરોબર ને. એમના ફ્રી જ છે, મેથ્સ અને રીઝનિંગ આખું ફ્રી નાખ્યું છે. તો તમને ફ્રીમાં કરવું હોય ને તો હું કરી જ શકો છો નો ડાઉટ બરોબર ને. પછી જો તમને એમ થાય કે ના મારે કોર્સ લેવો છે તો તમે બકુલ પટેલ નો લઈ શકો છો. એમનો જ છે હેમંત શાહ સર નો પણ પેડ કોર્સ છે જ આવે જ છે. નીરજ ભરવાડ સર નો લઈ શકો છો જો તમને બુક લેવી હોય. જો તમે વિડીયો જોઈ લેશો એનાથી કઈ નહીં થાય મેથ્સ રીઝનિંગમાં. તમને અલ્ટિમેટલી પ્રેક્ટિસ તો કરવી જ પડશે. મેથ્સ રીઝનિંગ એવી વસ્તુ છે ને કે પ્રેક્ટિસ થી જ ઇમ્પ્રુવ થશે. તો પ્રેક્ટિસ કરવા માટે તમે કોઈ પણ એક બુક લઈ શકો છો, વેબ સંકુલ, યુવા, લર્નિંગ પોકેટ બરોબર ને, નીરજ ભરવાડ સરની ગમે એ લઈ શકો. મેથ્સ ઈ ઓલ અબાઉટ પ્રેક્ટિસ છે ને ડેલી હું તો કહું છું 1 કલાક તો પ્રેક્ટિસ કરવાની જ બરોબર ને. મિનિમમ 1 કલાક પ્રેક્ટિસ કરવી જ જોઈશે. મિનિમમ 1 કલાક પ્રેક્ટિસ કરવી જ જોઈશે મેથ્સમાં બરોબર ને. તો જ માર્ક્સ ઇમ્પ્રુવ થશે. કેમ કે જો 60 માર્ક્સ નું કોન્સ્ટેબલમાં આવે છે અને 100 માર્ક્સ નું પીએસઆઈ માં આવે છે, એટલે આમાં કોમ્પ્રોમાઇઝ જેવી વસ્તુ છે જ નહીં બરોબર. હવે બંધારણમાં જોઈએ, બંધારણમાં પીએસઆઈ માં કેટલું આવે છે, 25 માર્ક્સ નું, કોન્સ્ટેબલમાં 30 માર્ક્સ નું આવે છે. તો તમે જનરલી આ યુવાની આ બુક કરો ને ક્લાસ 3 વાળી તો મોર દેન ઇનફ છે. અને બાકી તમને આગળની બીજી એક્ઝામ માટે તૈયારી કરવી હોય તો તમે યુવાની મોટી બુક પણ લઈ શકો છો, 1-2 ની આવે છે ઈ. પણ જો તમે ખાલી આના માટે જ કરતા હોય, ક્લાસ 3 માટે કરતા હોય તો આ બુક મોર દેન ઇનફ છે, આમાં કોઈ તમને તકલીફ નથી પડવાની બરોબર ને. હવે આવે છે અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થા છે ને તે બહુ પીએસઆઈ માં છે ને કોન્સ્ટેબલમાં છે જ નહીં
બરોબર ને? એમાં લખ્યું જ નથી એના વિશે. તો હું તો કહીશ કે પીએસઆઈ માટે વાંચો છો, આનો રિટર્ન ઓફ રેશિયો માટે તમે આ બુક વાંચી શકો છો. આ બુક ન કરવી હોય તો કોઈ પણ એક અર્થવ્યવસ્થાની બુક આવે છે, એનસીઆરટી સિરીઝ આવે છે કે ઈ કરી શકો છો. બરોબર ને? અર્થવ્યવસ્થા માટે હું એટલું કોઈ પણ એક બુક કરશો નાની ચાલશે. તમને એટલો મોટા થોથા વાંચવાની જરૂર નથી. બરોબર? થઈ ગયા. હવે ઇતિહાસ, ભૂગોળ અને વારસો. હવે આ કોન્સ્ટેબલમાં છે ને 50 માર્ક્સનું છે ને પીએસઆઈમાં 25 માર્ક્સનું છે. જો તમે સ્પેસિફિક પીએસઆઈ નું ને એવું કરવું હોય તો આ બુક મોર દેન ઇનફ છે. આનો રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે ને ઘણો છે આ બુકનો. પણ જો તમને કોન્સ્ટેબલમાં છે ને 50 માર્ક્સનું છે એટલે એમાં ગુજરાતનું વધારે પૂછાય છે. તો તમને ગુજરાત સ્પેસિફિક છે ને હિસ્ટ્રી વાંચવું પડશે. તો એના માટે જો જુવાનસિંહ જાડેજાની આપણે ટેલિગ્રામમાં બધે પીડીએફ ફ્રીમાં મળી જ જાય છે. એમણે પણ નાખેલી જ છે. બાકી વર્લ્ડ ઇનબોક્સની છે કે યુવાની છે ગમે એ કરી શકો છો ગુજરાતની હિસ્ટ્રીમાંથી. સેમ વસ્તુ ગુજરાતની જીઓગ્રાફી માટે કોઈ પણ એક બુક કરી શકો, લિબર્ટી, યુવા, કોઈ પણ એક બુક લઈને કરી દેવાની. બરોબર ને? આજે હું તમને ઓપ્શન આપું છું ને એમાં તમારે બુક જોઈ લેવાની કે મને કઈ વાંચવી ગમે છે, મને કઈ ગમે છે, પછી ઈ જ વાંચવાની. કોઈ બુક લિસ્ટ કોઈની અલગ અલગ નથી હોતી. તમે જે બુક વાંચો છો ને ઈ જ વસ્તુ સિલેક્ટ થયેલો વ્યક્તિ જ વાંચતો હોય છે. ફરક ઈ હોય છે કે ઈ માણસ છે ને 6 મહિના એક જ બુકને વારંવાર રિવિઝન કરે છે ને આપણે મહિને મહિને બદલી નાખીએ છીએ. મહિને 2 મહિને કાં તો એક્ઝામના 1 મહિના પહેલા બદલી નાખીએ છીએ. એવું નહીં કરવાનું. બરોબર ને? પછી સાયન્સ એન્ડ ટેક. સાયન્સ એન્ડ ટેક નો બહુ મોટો પોર્શન છે. તો બેઝિક સાયન્સ માટે આ બુક ઇનફ છે. જો તમારે આ બુક ના લેવી હોય તો મારી પાસે પીડીએફ છે ફ્રીમાં. બરોબર ને? ઈ પીડીએફ હું નાખી દઈશ. પછી જીપીએસસી બિગનર વાળાની એક પીડીએફ છે ટેલિગ્રામમાં. એમને તમે એમની પણ કરી શકો છો. એમાંથી ટેક ને એ બધું બેઝિક કરી લેવાનું ને સાયન્સ એન્ડ ટેકમાં મોસ્ટલી કરંટ અફેર બેઝ જ પૂછાતું હોય છે. બરોબર ને? તો આને કરંટ અફેર સાથે કમ્પાઇલ કરીને વાંચવાનું. આ વસ્તુ છે. પછી ઇકોનોમી છે. બરોબર ને? જીઓગ્રાફીના પ્લેસીસ છે. આ બધું કરંટ અફેર સાથે કમ્બાઈન કરીને વાંચવાનું. હવે આવી ગયું છે કરંટ અફેરની વાત, તો આપણે એ જોઈ જ લે. કરંટ અફેર ક્યાંથી કરવું જોઈએ? હું તો કહું છું કોઈ પણ એક વસ્તુ કરજો. કોઈ પણ એક. બે બે વાંચવા ન જતા, 2 કે 3 વાંચવા ન જતા. જો તમે આઈસ કરો તો આઈસ વાળાની કરો. આ વીકલી આવે છે. બરોબર ને? આ ફ્રીમાં પણ મળતું હોય છે વેબસાઇટ ઉપર. પછી આ લિબર્ટી વાળાની છે, યુવા વાળાની આવે છે. ને તમને ઈ પણ કરવું હોય તો જો ધ્યેય વાળાની ક્રીમી કરંટ અફેર આવે છે. દર વખતે એ લોકો મંથલી યુટ્યુબ ઉપર નાખતા જ હોય છે. તમે ઈ પણ કરી શકો છો. પણ કોઈ પણ એક જ આ વસ્તુ ઉપર ભાર દેજો. તમે 6 મહિના કરો ને તો 6 મહિના કોઈ પણ એકને જ કરજો. વારંવાર એને જ રિવિઝન કરો. સોર્સ બદલજો નહીં. બરોબર ને? તમે એમ થશે કે હું અહીંયાથી આ વાંચી લઉં, અહીંયાથી આ વાંચી લઉં, એવું નહીં. કોઈ પણ એક વસ્તુ ઉપર ઊભા રહીને વાંચી લેવાનું. બરોબર ને? પછી કોન્સ્ટેબલમાં આવે છે ગદ્યાત્કરણ, ગુજરાતી કોમ્પ્રિહેન્શન. બરોબર ને? એના માટે મને સારી બુક કઈ લાગી? કાં તો જીસીએ સુરત વાળાની, કાં તો યુવાની બુક. આ બેની મને સારી લાગી. બરોબર ને? તો ગમે એ લઈ શકો છો આ બેમાંથી. બેમાંથી એક. બંને લખી છે એટલે એમ નહીં. બેમાંથી કોઈ પણ એક જ. બરોબર? પછી જાહેર વહીવટની વાત આવે તો જાહેર વહીવટ માટે તમે કાઝીની લઈ શકો, યુવાની લઈ શકો. કેમ કે એમાં પંચાયતી રાજની બેઝિકલી બંધારણમાં કવર થઈ જ જાય છે. બહુ નાના નાના ટોપિક હોય છે. એ તમને થોડાક કરવા પડે છે. કાં તો તમને છે ને તે ટેલિગ્રામમાં ફ્રીમાં પીડીએફ મળી જ જાય. બધે મળતી જ હોય છે અત્યારે. તો તમે એ ઉપાડીને કરી લો ને તો વાંધો ના આવે. બરોબર ને? જાહેર વહીવટ માટે એટલું બધું ભાગવાની જરૂર નથી. ફ્રીમાં જે મળે એ કરી લેવાનું. પછી હવે આવે છે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. જો તમારી પાસે ટાઈમ છે તો જે ટાઈમ છે ને એને ડેલી તમારો એક શિડ્યુલ બનાવી દો કે મારે આજે મેથ્સ આ કરવું છે, મારે આજે આ સબ્જેક્ટ વાંચવો છે. પછી મારે એવું નહીં કે મેથ્સ આ કરવું છે ગમે એ ટોપિક ઉપર લીધો. યાદ જો તમારે ટાઈમ ટેબલ બનાવવાનો આખો કે મારે આજે મેથ્સ નો પર્સન્ટેજ કરવા છે તો હું એ જ કરીશ. પછી મારે જીએસ વાંચવું છે, જીએસ માં હું પોલિટી વાંચીશ. તો પોલિટીમાં કયું પ્રિયમ્બલ કે જે વાંચવું હોય ડીપીએસપી કે ઈ તમારે શું કરવાનું? રાતે સુવો ને, રાતે સુતા પહેલા તમારે ટુ ડુ લિસ્ટ બનાવી દેવાનું. બરોબર ને? એટલે સવારે તમને ઉઠીને એમ ન થાય કે તમે જો આ નહીં બનાવ્યું હોય ને તમે સવારે ઉઠીને અડધી મિનિટ, અડધી કલાક તો છે ને તમે આમ જ કાઢશો કે હું શું વાંચીશ. આ ન થાય ને એટલે તમારે રાતે છે ને રાતે ટુ ડુ લિસ્ટ બનાવી દેવાની કે હું કાલે શું વાંચીશ. આગલા દિવસનું પ્લાનિંગ કહેવાય ને ઈ થઈ જાય.
પછી તમારે ટાઈમ મેનેજમેન્ટ સરખું કરવું પડશે. બધું જ તમને કવર કરવું પડશે તો ઈ પણ કરવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડિસિપ્લિન. જો આ નહીં હોય ને, તમે ગમે એટલું કરશો ને તોય તો ક્લિયર શબ્દોમાં કહું છું કે નહીં થાય ક્લિયર. સૌથી ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે. એના પછી આ વસ્તુ આવે છે મોક પ્રેક્ટિસ. તમે વાંચી વાંચીને કેટલું વાંચશો? જો તમે પ્રેક્ટિસ જ નહીં કરો તો તમે ડાયરેક્ટ યુદ્ધમાં ઉતરશો તો કેમ પોસાશે? બરોબર ને? પ્રેક્ટિસ કરવાની જ. તમે સબ્જેક્ટ વાંચ્યો, એના પીવાયક્યુઝ કરવાના સૌથી ઇમ્પોર્ટન્ટ. પીવાયક્યુઝ કરી લીધા, બરોબર ને? ઈ કરી ને પછી મોકમાં પ્રેક્ટિસ કરવાની ને ડેલી તમારે 4 કલાક 5 કલાક તો આપવાનું જ આ પીએસઆઈ કોન્સ્ટેબલને. બરોબર? આ વસ્તુ થઈ ગઈ. ઓકે, હવે આપણે મેન્સ માટે જોઈએ તો મેન્સ માટે શું કરવાનું છે કે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજનું આખું લખવાનું પેપર આવશે. તો આપણને ગુજરાતીમાં નિબંધ, સંક્ષેપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, અહેવાલ, પત્રલેખન આ બધું આવે છે. બરોબર ને? એટલે મોટા મોટું આપણને 70 માર્ક્સનું ગુજરાતી આવે છે અને 30 માર્ક્સનું ઇંગ્લિશ આવે છે. બરોબર ને? તો હવે આના માટે હું તમને 2-3 બુક સજેસ્ટ કરીશ. જો આખું જે તમને આખું ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ અને ગુજરાતી બંને કરવું હોય તો એક જીસીએ સુરત વાળા છે ને યુવાની બંનેની બુક આવે છે. ને હવે લગભગ વેબ સંકુલ વાળાએ કાઢી લીધી છે. બરોબર ને? તો પર્સનલી મને છે ને જીસીએ વાળાની બુક સારી લાગી હતી, કેમ કે મેં પર્સનલી એને જોઈ હતી. મારા ફ્રેન્ડ જોડે હતી એટલે એને બહુ સારી હતી, બહુ હેલ્પફુલ થઈ. ને તમને અલગ અલગ કરવું હોય તો યુટ્યુબ ઉપર તમે ફ્રીમાં સર્ચ કરો ટોપિક વાઇઝ તો ઈ પણ મળી જાય છે. અને અત્યારે ટેલિગ્રામ ઉપર બધા જણા યુટ્યુબમાં બધે ફ્રી બધે શીખવતા જ હોય છે. અત્યારે પીએસઆઈ માટે મેં જોયું તો બહુ બધા કરે જ છે. ફ્રીમાં પ્રેક્ટિસ કરાવવા માટે ચાલુ જ કરી દીધા છે અત્યારથી. તમે ત્યાંથી પણ કહી શકો છો. જો તમને જાતે કરવું હોય તો કોઈ પણ એક બુક લઈ લો. મને લાગે છે જીસીએ સુરત વાળાની સારી લાગી હતી. બરોબર, તો તમે એમની કરી શકો છો. હવે આપણે આવીએ રિવિઝન ઉપર. રિવિઝન તમને વાંચેલું યાદ નથી રહેતું એ કેવી રીતે કરશું? તો હવે એના માટે સૌથી બેસ્ટ રસ્તો છે રિકોલ. અમુક વાર એવું થાય કે આપણે વાંચેલું હોય તો પરીક્ષામાં યાદ જ ના આવે. ક્વેશ્ચન સામે આવે ને તો એમ થાય કે આ ક્યાંક વાંચ્યું હતું પણ આખું યાદ નથી આવતું. તમે કન્ફ્યુઝ થઈ જાઓ, કાં તો 50% અટકી જાઓ કે મને અડધું યાદ આવે ને અડધું નથી આવતું. બરોબર ને? આનું મીનિંગ. તો એના માટે તમારે શું કરવાનું? હું તમારી એક બધાની હેબિટ કહું. તમે બધા કેવી રીતે વાંચતા હશો? બુક છે, બરોબર ને? પોલિટીની બુક છે. તમે પોલિટીની બુકનું રિવિઝન કેવી કરો કે બુક ખોલી ને ટોપિક વાઇઝ તમે વાંચતા જાઓ, રિવિઝન કરતા જાઓ. એટલે જોતા જાઓ. તમે જનરલી જોવો છો બુકને, વાંચો છો એટલે ઈ જ છે, જોવો જ છો બીજી વાર. આને છે ને રિવિઝન ના કહેવાય. બરોબર ને? આને રિવિઝન ના કહેવાય. રિવિઝન કેને કહેવાય? તમે ઠીક છે બુક ખોલી પોલિટીની, પોલિટીન બુકમાં છે ને અનુક્રમણિકા આવે. અનુક્રમણિકા જ ખોલો, આગળના પેજ ન ખોલો. અનુક્રમણિકામાં શું આવે છે? આમુખ લઈએ. બરોબર ને? આમુખ ખોલ્યું તમે, આમુખ ઉપર તમે હાથ રાખો ને મગજમાં વિચારો. મગજમાં ન વિચારો તો કઈ નહીં, એક જગ્યાએ સાઈડમાં પેપર લઈ જાઓ ને ઉપર લખો. તમને જે વસ્તુ યાદ આવે ને અમુકની એ વસ્તુ લખતા જાઓ. બરોબર ને? કયા કેસ છે? 3 કેસ છે. કેશવાનંદમાં શું કીધું? બરોબર ને? પછી એલઆઈસી વાળો કયો કેસ હતો? પછી અમુક જે વેલિડ છે કે નહીં? પછી અમુક આંખમાં કયા કયા શબ્દો આવે છે? બરોબર ને? ક્યારે અડોપ્ટ થયું, ક્યારે એને ઓલું કરવામાં આવ્યું, બધા અંદર કયા કયા શબ્દો છે, ઇકોનોમી છે. બરોબર ને? કેટલા અમેન્ડમેન્ટ છે એના, કયો અમેન્ડમેન્ટ હતો એ. આ બધું વસ્તુ તમને યાદ કરવાની છે. જે વસ્તુ યાદ ના આવે ને એ વસ્તુ બુક ખોલી અને ત્યાં આગળ વાંચી લેવાનું. આવી રીતે તમારે રિવિઝન કરવાનું છે. તમે બુક ખોલીને સિમ્પલ પેજ ફેરવશો તો એ તો રિવિઝન ના કહેવાય. બરોબર ને? જે તમે આ રિવિઝન કરશો ને બુક ખોલ્યા વગર, એ તમારું બેસ્ટ રિવિઝન હશે ને એ તમે ક્યારેય નહીં ભૂલો. એ લોંગ ટર્મ મેમરીમાં તમારે સેટલ થઈ જશે. ને લોંગ ટર્મ મેમરી તમે 6 મહિના પછી પણ વાંચશો ને તોય તમને યાદ આવી જશે. બરોબર ને? એટલે આવી રીતે રિવિઝન કરો, પ્લાનિંગ સરખું કરો. એટલે તમારી પાસે એવું કોઈ જ નથી રોકવા વાળું સિવાય તમારા. તમારી જાતને તમે પોતે જ રોકશો, બીજું કોઈ રોકવા નહીં આવે. બરોબર ને? એટલે આ તમારે તમારાથી જ લડવાનું છે. ડિસિપ્લિન સાથે ડેલી દોડવાનું છે, ડેલી પ્રેક્ટિસ કરવાની છે, મેથ્સ કરવાનું છે, ડેલી વાંચવાનું પણ છે, ને વીકલી મોક્સ આપવાના છે. આ બધું જ કરશો ને ત્યારે જ તમને સફળતાનો રસ્તો ખુલશે. બરોબર ને? તો આના સિવાય બીજો કોઈ ડાઉટ હોય તો મને તમે કોમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ.